નમસ્કાર. ચાલો આજે એક એવી કથામાં ડૂબકી મારીએ જે આપણને શીખવે છે કે સાચી મહાનતા કેટલી સરળ હોઈ શકે છે. આ વાર્તા છે એક એવી વ્યક્તિની એમની નમ્રતા તો એમના કદ કરતાં પણ વિશાળ હતી. તો આ વાર્તાની શરૂઆત જ એક પ્રાર્થનાથી થાય છે અને આ વાર્તા ગાયત્રી પરિવાર દ્વારા બાળકો માટે તૈયાર કરાયેલા એક સંગ્રહમાંથી લેવામાં આવી છે. તમે જુઓ, આ પ્રાર્થના શરૂઆતમાં જ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની આ કથા માટે એકદમ આદરભર્યો માહોલ બનાવી દે છે. તો ચાલો વાર્તાના પહેલા ભાગમાં જઈએ. શીર્ષક છે એક સાધારણ આગમન, અને આ સાધારણ આગમન જ આપણને એક અસાધારણ વ્યક્તિ સાથે મેળવશે. તો આ વાર્તાના હીરો કોણ છે? એ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. લોકો એમને દેશરત્ન તરીકે પણ ઓળખતા હતા. હવે આ બિરુદ ખાસ યાદ રાખજો, કારણ કે આગળ જે વ્યક્તિને આપણે મળવાના છીએ એમના સાદા વ્યક્તિત્વ સાથે આ બિરુદ એકદમ અલગ જ ચિત્ર ઊભું કરે છે. તો જગ્યા કઈ છે? અલ્હાબાદ શહેર. અને દિવસ કેવો? વરસાદી. જાણે કે વાતાવરણ પોતે જ એમના આગમનને વધુ સાધારણ અને સામાન્ય બનાવી રહ્યું હતું. અને એમના કપડાં એકદમ સાદા સુતરાઉ, વરસાદને કારણે થોડા ભીના પણ થઈ ગયા હતા. અને હા, એમનો આ જ સાધારણ દેખાવ એ જ આગળ જઈને એક મોટી ગેરસમજનું કારણ બનવાનો હતો. પણ આ વરસાદમાં એ જઈ ક્યાં રહ્યા હતા? એ જઈ રહ્યા હતા લીડર અખબારની ઓફિસમાં. ત્યાં એમને એના સંપાદક શ્રી ચિંતામણીને મળવું હતું. ઓકે, તો હવે વાર્તાના બીજા પડાવ પર આવીએ છીએ. પ્રતીક્ષા અને વિનમ્રતા. અને અહીં જ આપણને ડૉક્ટર પ્રસાદના સાચા વ્યક્તિત્વની ઝલક જોવા મળશે. એમના શબ્દોથી નહીં, પણ એમના કાર્યોથી. તો એ ઓફિસ પહોંચી ગયા અને ત્યાં જઈને શું કર્યું? બસ જે સામાન્ય રીતે કોઈ પણ કરે. એમણે પોતાનું વિઝિટિંગ કાર્ડ કાઢ્યું અને ત્યાંના પટ્ટાવાળાને આપ્યું, જેથી એ સંપાદક સુધી પહોંચાડી શકે. બિલકુલ સાધારણ, રોજબરોજની વાત. અને અહીંયા જ અસલીના ટ્વિસ્ટ આવે છે, ઓળખની ભૂલનો. પટાવાળાએ એમને જોયા, અને એને શું દેખાયું? બસ સાદા કપડામાં એક સામાન્ય માણસ. એને સપનામાં પણ ખ્યાલ નહોતો કે એની સામે દેશરત્ન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઊભા છે. ખરેખર દેખાવ કેટલો ભ્રામક હોઈ શકે છે, ખરું ને? બસ એમના સાદા કપડાં જોઈને પટાવાળાએ તો એમનું માપ કાઢી લીધું અને એકદમ બેદરકારીથી કહી દીધું, બેસી જાઓ, સાહેબ વ્યસ્ત છે. વિચારો, આ એક ક્ષણ હતી જ્યારે દેશના સૌથી સન્માનિત વ્યક્તિઓમાંથી એકને આટલી સરળતાથી અવગણવામાં આવ્યા. તો ડૉક્ટર પ્રસાદે શું કર્યું? શું એમને ગુસ્સો આવ્યો? જરાય નહીં. એમના ચહેરા પર અહંકારનો કોઈ ભાવ નહોતો. એકદમ શાંતિથી એ ત્યાં પટાવાળાઓની સગડી, જેને અંગીઠી પણ કહેવાય, એની પાસે જઈને બેસી ગયા અને પોતાના ભીના કપડાં સૂકવવા લાગ્યા. આ એક નાનકડી વાત, પણ એમની નમ્રતા વિશે બધું જ કહી જાય છે. અને હવે આપણે વાર્તાના સૌથી મહત્વના ભાગ પર પહોંચ્યા છીએ, સાદગીની શીખ. અહીંયા જ બધી ગેરસમજ દૂર થશે અને વાર્તાનો સાચો બોધ આપણી સામે આવશે. હવે ઓફિસની અંદર શું થયું? થોડા સમય પછી સંપાદક શ્રી ચિંતામણીની નજર આખરે એ વિઝિટિંગ કાર્ડ પર પડી. અને જેવું એમને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ નામ વાંચ્યું હશે, એમની હાલત તો જોવા જેવી થઈ ગઈ હશે. એ તો ગભરાઈને તરત જ બહાર દોડી આવ્યા. એમણે બહાર આવીને આમ તેમ નજર દોડાવી, પણ દેશરત્ન ક્યાંય દેખાયા નહીં. જે મહાન વ્યક્તિની એ અપેક્ષા રાખી રહ્યા હતા એ તો વેઇટિંગ એરિયામાં હતા જ નહીં. અને પછી સંપાદકની ગભરાટ જોઈને પેલો પટ્ટાવાળો પણ થોડો મૂંઝાયો હશે. એણે તો બસ પેલી સગડી પાસે શાંતિથી બેસીને કપડાં સૂકવી રહેલા માણસ તરફ આંગળી ચીંધી દીધી. બસ એ દૃશ્ય જોઈને શ્રી ચિંતામણીને જે આઘાત અને શરમ અનુભવાયા છે એની તો કલ્પના જ કરવી રહી. પોતાના આટલા મોટા મહેમાનને આવી હાલતમાં જોઈને એમણે મોડું થવા બદલ અને આટલી મોટી ભૂલ બદલ વારંવાર માફી માંગી. પણ સાંભળવા જેવી વાત તો ડૉક્ટર પ્રસાદનો જવાબ છે. એમણે એકદમ શાંત સ્મિત સાથે શું કહ્યું ખબર છે? અરે, મને તો ફાયદો જ થયો. મેં મારા ભીના કપડાં સૂકવી લીધા. બસ આ એક વાક્ય, આ એક જ વાક્ય એમની મહાનતા બતાવવા માટે પૂરતું છે. દરેક પરિસ્થિતિમાં કંઈક સારું શોધી લેવું, અને અહંકાર તો નામમાત્ર પણ નહીં. તો આખી વાતનો સાર શું છે? આ વાર્તા આપણને ખૂબ જ મહત્વની શીખ આપે છે કે જે લોકો આવા સરળ અને સાદગીથી ભરેલા હોય છે એ જ જીવનમાં સાચો આદર અને સન્માન મેળવે છે. કારણ કે મહાનતા દેખાડામાં નહીં, ચરિત્રમાં હોય છે. અને આ વાત આપણને આજના સમય માટે એક સવાલ પર લાવીને છોડી દે છે.
આજની દુનિયામાં જ્યાં દેખાવ અને દેખાડો આટલો બધો મહત્વનો બની ગયો છે ત્યાં સાદગીનું સાચું મહત્વ શું છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું?